હરવેકથી કાનમાં પૂછ્યું બીજા ગોવાળિયાને, મારું વૈકુંઠ કેવું લાગ્યું? ત્યારે ગોવાળિયાએ આજે મૌન તોડ્યું છે અને કહ્યું કે મારું વનરા વન છે રૂડું ભાઈ, આ તારા વૈકુંઠમાં મારે આવું નથી. એ મારું વૃંદાવન છે, એ સારું હતું કે તારા ખંભા ઉપર હાથ રાખી અમે તારી સાથે ગલીઓમાં ચાલી શકતા. અમને અમારો કાનો જોઈતી, તારો પરમાત્મા હશે, આ વૈકુંઠનો તું પરમાત્મા હઈશ, આ જગતનો તું નાથ હઈશ, પણ અમારે નાથની જરૂર નથી, અમારે પરમાત્માની જરૂર નથી, અમારે તો અમારા કાનાની જરૂર છે. આજે તારા ખંભા ઉપર હાથ મૂકતા અમને શરમ ના આવતી? તને ધક્કો મારવો હોય, તારી સાથે ઝઘડો કરવો હોય તો અમને સંકોચ ન થતો, પણ આજે તો તારી સામે દ્રષ્ટિ કરવી હોય તો કાના અમારે વિચાર કરવો પડે છે. એટલે રેવા દે ભાઈ, અમારું વનરા વન છે એ રૂડું છે, એ કાનો રૂડો છે, આ તારા વૈકુંઠ નો પરમાત્મા અમારે કાંઈ કામ નથી. તારો પરમાત્મા તને મુબારક, તારું વૈકુંઠ તને મુબારક, અમને તો અમારું વ્રજ ભલું ને અમારું કાનો ભલું ભાઈ. એટલે અમારે તારા વૈકુંઠમાં નથી રહેવું ભાઈ, અમારું વનરા વન છે રૂડું.